હેલો ફ્રેન્ડ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ફરાળી કટલેસ. પહેલા તો આપણે 4 બટેકાને આ રીતે બાફી લઈશું, જેથી બટેકા બધું બફાઈ ન જાય. બટેકાને આપણે પૂરા જેવા રાખવાના છે, તેની માટે આપણે 4 સીટી. હવે આપણે ગેસ ચાલુ કરશું અને પેન લઈશું. પેનમાં આપણે 1 કપ જેટલા સિંગદાણા લઈશું. સિંગદાણાને આપણે ધીમે ગેસે શેકી લઈશું. કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સિંગદાણા શેકવાના રહેશે. હવે આપણે લીલું નાળિયેર લઈશું. લીલા નાળિયેરને ખમણીની મદદથી ધીમે ધીમે ખમણી લઈશું. બાફેલા બટેકા ઠંડા થાય પછી તેને પણ ખમણીની મદદથી ખમણી લઈશું. સિંગદાણા પણ ઠંડા થાય પછી તેના આ રીતે ફોતરા નીકાળી લઈશું. સિંગદાણાના બધા જ ફોતરા સારી રીતે નીકળી જાય પછી એક મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં સિંગદાણાનો ઝીણો એવો ભૂકો કરી લઈશું. આપણે એક બાઉલ લઈશું. બાઉલમાં આપણે ખમણેલા બટેકા ઉમેરીશું અને અડધો કપ જેટલું લીલું નાળિયેર જે આપણે ખમણીને રાખ્યું છે તે ઉમેરી દઈશું. હવે આપણે ટુકડા કરીને રાખ્યા છે તે કાજુ બદામ અને શેકેલા સિંગદાણાનો 2 ચમચી જેટલો ભૂકો ઉમેરશું. 2 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલી વરિયાળી અને થોડા દાડમના દાણા પણ આપણે ઉમેરી લઈશું. પછીથી આપણે 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, સમારેલી કોથમરી, થોડું લીંબુ ઉમેરશું અને સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું ઉમેરશું અને થોડી ખાંડ ઉમેરશું અને બધું જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આરા લોટ લઈશું. હવે આપણે એક પ્લેટ લઈશું. પ્લેટની અંદર 5 શેપનું કટલેટનું મોલ્ડ લઈશું. મોલ્ડની અંદર આપણે આરા લોટ છાંટશું જેથી બટેકાનો મસાલો નીચે ચોંટી ન જાય. હવે આ થેલીમાં આપણે થોડું તેલ લગાવી લઈશું. તેલ લગાવ્યા બાદ આપણે બટેકાનો માવો લઈશું અને તેને એક બોલ જેવો શેપ આપશું. બોલ જેવો શેપ આપ્યા પછી તેને કટલેટના મોલ્ડમાં ઉમેરી દઈશું અને બરાબર બધી બાજુથી પ્રેસ કરશું અને વધારે આજુબાજુનું જે એક્સ્ટ્રા હોય તેને આપણે નીકાળી લઈશું. હવે આપણે બટેકાની માવાની ઉપર આરા લોટ થોડો છાંટવાનો છે અને બંને બાજુ સારી રીતે પ્રેસ કરી લઈશું. હવે આપણે એક પ્લેટ લઈશું અને પ્લેટમાંથી આપણે કટલેસને મોલ્ડમાંથી ધીમે ધીમે કરીને નીકાળવાની છે. આપણે એક કટલેસ બની ગઈ છે. એવી જ રીતે આપણે બધી જ કટલેસ બનાવી લઈશું. હવે આપણે કટલેસ ઉપર આરા લોટ લગાવશું. આરા લોટ લગાવ્યા બાદ જો એક્સ્ટ્રા આરા લોટ હોય તેને હાથની મદદથી નીકાળી લઈશું. આરા લોટની બધી જ બાજુ સારી રીતે લગાવી લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં કટલેસ આપણે તળી લઈશું. કટલેસને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળવાની રહેશે. રંગ બદલાઈ જાય, બ્રાઉન કલરનો થાય એટલે કટલેસને આપણે બહાર નીકાળી લઈશું. કટલેસ સાથે ખાવા માટે આપણે એક ચટણી બનાવીશું. તેની માટે આપણે પહેલા મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં આપણે થોડી કોથમરી નાખશું, આદુનો ટુકડો નાખશું, 2 લીલા મરચાંના ટુકડા નાખશું, શેકેલું જીરા પાવડર નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું અને થોડું ખાંડ નાખશું. ખાંડ નાખ્યા બાદ આપણે 1 ચમચી જેટલું દહીં નાખશું. દહીં નાખ્યા બાદ આપણે તેમાં 1 ચમચી જેટલો શેકેલો સિંગદાણાનો પાવડર નાખશું. જેનાથી સ્વાદ ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે. ફરાળી ચટણી તૈયાર છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.